નવસારી બંને જગ્યાએ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે। સ્થાનિકો પરેશાન છે અને તેઓ પ્રશાસન સામે રોષ ઠાલવી રહ્યા છે। સતત વધી રહેલી મુશ્કેલી અને મુશ્કેલી બાદ સરકારની સહાયથી નારાજગી જોવા મળી રહી છે। લોકોના રોષનો ભોગ મંત્રીઓ સુધી બની રહ્યા છે। અનેક જગ્યાએ નેતાની એન્ટ્રી પર મનાઈ ફરમાવી છે। જો આક્રોશિત લોકોનો સરકાર સામેનો બળાપો। કોઈ આવ્યું નથી, નેતા બેતા કોઈ જોવાય નથી। મત લેવા ટાણે આવે છે ત્યારે આવીને મિટિંગો કરે, અહીંયા નાસ્તા કરાવે, ખવડાવે, પીવડાવે, એવું બધું કરે, પણ આવા સમયે કોઈ આવતું નથી। આવી સંજોગોમાં અમને એવું થયું કે જ્યારે પુરુષોત્તમ નગરમાંથી 70થી 85% સુધીની વોટિંગ થતું હોય, અમે ઓલવેઝ બધાની સાથે રહ્યા છે, પડખે રહ્યા છે, પણ જ્યારે અમને બેઝિક વસ્તુની જરૂરિયાત છે, જ્યારે અમને તકલીફમાં છે, ત્યારે અમારી સાથે ઊભું રહેનાર કોઈ નથી। સાંભળ્યું સરકાર? કદાચ તમને નહીં સંભળાય, પરંતુ આ તમારી પ્રજા છે કે જે પોતાનો બળાપો તમારા પર ઠાલવી રહી છે। પૂર આવ્યું અને લોકોના જીવ તાળવે ચોંટાયા। વર્ષોની બચત બાદ સજાવેલી ઘરવખરી નજર સામે બરબાદ થતા જોઈએ એટલે કોઈ પણ લોકોનો આક્રોશ સમજી શકાય તેમ છે। લોકોના જીવ બળી રહ્યા છે। હવે કેમનું પાછું ભેગું કરશે તે વ્યથા મનમાં રોજ ઠાલવ્યા કરે છે। અને સરકારની સહાય પણ ના બરાબર, અને તેમાં પણ ગોકળ ગાયની ગતિએ સહાય। આવામાં લોકો જાય તો જાય ક્યાં અને કરે તો કરીશું? લોકોનો રોષ એટલો કે અહીં તો મંત્રીજીને ચલો આગળ જાઓ ઈશારાથી જ કહી દેવાયું, અને મંત્રીજી પણ ગુસ્સો બરાબર સમયે પારખી ગયા અને ત્યાંથી ચાલતી પકડી। કુબેર ડિંડોર વડોદરામાં નીકળ્યા હતા, બધાને મળવા માટે ગયા હતા, પરંતુ અહીં તો મંત્રી સાહેબ દૂરથી જ સમજી ગયા કે ચૂપચાપ આગળ વધો। હમણાં પેલા ભાઈ કંઈક બોલી દેશે તો વિડીયો પાછો વધુ વાયરલ થઈ જશે। હાથ જોડીને કુબેર ડિંડોર ફટાફટ ચાલતા થઈ ગયા। આ દ્રશ્યો જ સાબિતી છે કે આખરે વડોદરામાં લોકોનો રોષ કેટલો છે। આ તરફ નવસારીમાં પણ સ્થિતિ તો એ જ છે। અહીં પૂર્ણા નદીના પાણીએ રીતસરનો વિનાશ સર્જી દીધો છે। નદીના પાણી કાંઠા વિસ્તારમાં ભરાયા છે અને તેનાથી લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। ખાસ કરીને જલાલપુરમાં તાસ્કન નગરમાં પૂરના પાણીથી રીતસરની તારાજી જોવા મળી રહી છે। હવે લોકો પ્રશાસન સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। લોકોનું કહેવું છે કે કોઈ નેતા કે પ્રશાસનમાંથી કોઈ પણ વ્યક્તિ અહીં ફરક્યું સુદ્ધા નથી। 5 ફૂટ પાણી હતું, પણ અહીંયા કોઈ રાતના કે કોઈ સરકારી કર્મચારીઓ કોઈ આવતા જ નથી। જ્યારે મટલે હોય ને ત્યારે આવે છે, અને નુકસાની અમારે ઘણું બધું થાય છે, અને અવર જવર કોઈ ખાવા પીવાનું કોઈ સગવડતા કોઈ આપતું નથી। કેટલું પાણી હતું ઘરમાં? કેટલું? 5 ફૂટ પાણી હતું, એટલે કોઈ હવે કોઈ સગવડતા કોઈ આપતું જ નથી। મત લેવા હોય ને ત્યારે આપે છે। દર વખતે સાહેબ એટલી બધી ખરાબ પરિસ્થિતિ થાય છે, બહુ ખરાબ પરિસ્થિતિ થાય છે, અને અમારે કોઈ કંઈ આવતું બી નથી કોઈ નુકસાન તો ઘણાનું થાય। અમારું બી નુકસાન થયું છે, ગયા વખતે બી થયેલું નુકસાન। આખી રાત અમે જાગા રહ્યા છે। બોલો, અહીંયા કોઈ એવા કોઈ આવ્યા નથી કે સેવા માટે કોઈ ને પહેલાં બી પાણી આવેલું જ્યારે અમે ફોન કરેલો કે કંઈક સગવડ થાય તો, પણ કોઈ લોકો કે અત્યારે કંઈ વસ્તુ છે નહીં, બોટ બરાબર એવી રીતે નેતાઓએ વાત કરેલી, અને જે અહીંના જે સભ્ય છે એ લોકોએ બી કીધેલું કે અમારી તરફથી અહીંયા કોઈ બોટ છે નહીં તો તમારી સેવા કરીએ, આવો જવાબ આપે છે એ લોકો। આટલું તો ઠીક, પરંતુ જે લોકોને પૂર્ણાના પાણીના જોખમ વચ્ચે સ્થળાંતર કરવામાં આવ્યા છે તેઓ પણ પ્રશાસનની કામગીરીથી બિલકુલ સંતુષ્ટ નથી। તેઓ પોતે તેમની તકલીફો કહી રહ્યા છે। જરા સાંભળો આ લોકોને। और बहुत तकलीफ के मारे यहाँ आए तो यहाँ पे भी कुछ नहीं है खाने के वास्ते। रात को खिचड़ी भी ऐसी है कि किसी ने खिचड़ी खाया नहीं, सब खिचड़ी फेंकने में गई ना। सुबह से ऐसी के ऐसी बैठे थे बच्चों को लेके, ना चाय ना पानी, कुछ नहीं है। पानी का मारे लिए इंसान में इधर आके बैठा तो इधर भूखे मर जाएंगे, क्या मतलब निकलेगा? कोई आया था पूछने के लिए? कोई पूछने नहीं आया, सिर्फ ये खोल के रखेले, इसके अंदर बैठेले फकत बस, इससे ज्यादा और कुछ नहीं है। कई सारू नहीं लगे अमने घेर आवीने। અહીંયા નાના નાના પોયરા લઈને આવીએ છીએ અમે। ખાવા સારું બી કંઈ પૂછ્યું બી નથી, ખાલી સાંજે ખાલી ખીચડી સારું પૂછેલું છે। અત્યારે ઉધીનમાં કેટલા વાગ્યા તો બી ચાય નાસ્તો નથી આવ્યો।
આ બધા ટોટલી નલ્લા પોયરા લઈને આવેલા છે, તો બી કોઈ પૂછવા નથી આવ્યું. સરકાર લોકો બી સરકાર નથી પેલું કરી શકતા. આ તમામ લોકો બરાબર પરેશાન છે. જે લોકો પોતાના ઘરે છે તેમને લાખો કરોડો રૂપિયાના નુકસાન છે, અને જે લોકો સ્થળાંતર કરાયા છે તેઓને પણ જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં પાયાની સુવિધા પણ નથી. બાળકો, મહિલાઓ, વૃદ્ધો, આ તમામ લોકો આ સ્થિતિ વચ્ચે બરાબર ફસાયેલા જોવા મળી રહ્યા છે. તેઓ એક જ અપીલ હવે સરકારને કરી રહ્યા છે કે મહેરબાની કરીને તેઓની સામે જુએ સરકાર, અને બને તેટલી ઝડપી મદદ તેઓને પહોંચાડે. બ્યુરો રિપોર્ટ, TV9.